હવે ચોપડે કિંમત અને બજાર કિંમત પ્રમાણે ભારિત સરેરાશ પડતર ગોતવામાં પહેલું ચોપડે મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર આપણે લઈએ છીએ. કોઈ પણ લઈ શકો, પહેલાં બજાર મૂલ્યથી પણ લેવાય અને પહેલાં ચોપડે કિંમતથી પણ લેવાય. ચોપડે કિંમતમાં ઇક્વિટી શેર 70,000. મૂલ્ય ખાસ લેવામાં ધ્યાન રાખજો, અહીંયા ચોપડે મૂલ્ય એડિંગ આપેલું હોય એટલે તમારે પાકા સરવૈયામાંથી આ કિંમત લેવી પડે. અને બજાર મૂલ્ય તમને આપેલું હોય, જો અહીંયા બજાર મૂલ્યથી ગોતતા હો તો તમે જે જામીનગીરીની સંખ્યા ઉપરથી રકમ ગોતી એ તમારે અહીંયા લેવી પડે. 70,000 અને એનો દર છે 16%. અનામત 30,000, એનો દર છે 15%. પ્રેફરન્સ શેર 20,000 અને એનો દર છે 10%. અને ડિબેન્ચર 80,000 અને એનો દર છે 5.60%. હવે મૂડી પડતર રકમ ગોતતા તમને ખ્યાલ છે 70,000 ના 16% લેવાના એટલે 11,200. 30,000 ના 15% એટલે 4,500. 20,000 ના 10% એટલે 2,000 અને 80,000 ના 5.60% એટલે 4,480. ભારિત સરેરાશ પડતર બરાબર કુલ મૂડી પડતર રકમ ભાગ્યા કુલ મૂડી રકમ ગુણ્યા 100. અહીંયા આગળ 2 લાખ અને આ છે 22,180 એટલે 22,180 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 એટલે ઈ તમને મળે 11.09%. આ તમને ચોપડે કિંમત પ્રમાણે ભારિત સરેરાશ પડતર મળી. હવે બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર. બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતરમાં 2 જ કોલમ ચેન્જ થશે. એક તમારું બજાર મૂલ્ય અને બીજું તમારું કુલ મૂડી પડતર રકમ. મૂડી પડતરનો દર બંનેમાં સેમ રહેશે. બજાર મૂલ્ય. બજાર મૂલ્ય ઇક્વિટી શેરનું તમારું હતું 1,12,000. અનામત એમનેમ રહેશે બેયમાં. અનામતની રકમમાં કોઈ ચેન્જ થશે નહીં, કારણ કે અનામતમાં ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય તમારે ગોતવાનું આવે નહીં. 14,000 અને 64,000. 1,12,000 ના 16% છે એ 17,920. 30,000 ના 15% 4,500. 14,000 ના 10% 1,400 1,400 અને 64,000 ના 5.60% 3,584. આ તમને દર જે છે એ મળ્યો. હવે સૂત્ર એનું રહેશે કુલ મૂડી પડતર રકમ ભાગ્યા કુલ મૂડીની રકમ. બંનેનો ટોટલ અહીંયા મૂકી દેવાનો. 27,404 અને 2,20,000 એટલે 27,404 ભાગ્યા 2,20,000 ગુણ્યા 100 એટલે 12.46%. આ તમારું બજાર મૂલ્ય મુજબ તમને મૂડી પડતરનું ભારિત સરેરાશ મૂડી પડતર મળી. દાખલા સાવ ઇઝી છે. દાખલામાં બીજું કાંઈ તમારે ધ્યાન રાખવાનું નથી, માત્ર કિંમતો મૂકતા ધ્યાન રાખવાનું છે અને છેલ્લે જે સૂત્ર મૂકો એ સૂત્રની અંદર ધ્યાન રાખવાનું આવશે.
આ જ પ્રકારના દાખલાની વધારે પ્રેક્ટિસ કરજો. આ પ્રકારના દાખલા યુનિના જૂના પેપરની અંદર દરેકમાં પૂછાયેલા છે. હજી જો ટાઈમ રહેશે તો એકાદ લેક્ચર લઈને વધારે પ્રેક્ટિસ દાખલાની છે એ તમને કરાવીશ. રકમ રેગ્યુલરલી ટેલિગ્રામમાં મૂકતો જાઉં છું. યુનિના પેપર જો તમને જોવાની ઈચ્છા હોય તો સાઇટ ઉપરથી યુનિના પેપર છે એ તમે જોઈ શકશો.